વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્રથમ ચેપ્ટરનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. હવે આ ચેપ્ટરમાં બોર્ડમાં 10 માર્કનું પૂછાય છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 માર્કના 6 પ્રશ્ન છે અને 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. 2 માર્કમાં નાની થિયરી પણ આવી શકે, કોઈક એક્ઝામ્પલ પણ આવી શકે. ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક આપણે પહેલા શરૂઆતમાં વિદ્યુત ભારની વાત કરવાના, ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું. હવે વિદ્યુત ભારની વાત કરવા પહેલા આપણે ધોરણ 11નું 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષી બળ. વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો ગુરુત્વાકર્ષી બળ, ધારો કે અહીં 2 પદાર્થ છે, આનું દળ છે m1, આનું દળ છે m2. એમની વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ r હતું. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર G m1 m2 અપન r². કહેવાનો અર્થ, આ જે ગુરુત્વાકર્ષી બળ છે એનું ઉદ્ગમ સ્થાન કોણ છે? દળ છે, દળ. તેમ આપણી પાસે વિદ્યુત બળ છે, ઇલેક્ટ્રિક ફોર્સ. અહીંયા વિદ્યુત બળની વાત કરી. એ વિદ્યુત બળનું ઉદ્ગમ સ્થાન કોણ છે? તો કે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર છે. હવે વિદ્યુત ભારની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવી તકલીફ પડે, પણ જૂના કોર્સના આધારે એક વાક્ય છે કે કણના જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ ઉદ્ભવે તે ગુણધર્મને કણ પરનો વિદ્યુત ભાર કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કણના જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ ઉદ્ભવે છે, વિદ્યુત બળ ઉદ્ભવે છે તે ગુણધર્મને તે કણ પરનો વિદ્યુત ભાર કહે છે. આપણે વિદ્યુત ભારના પ્રકારથી પરિચિત છે. વિદ્યુત ભારના 2 પ્રકાર, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. વ્યાપક વાત કરીએ તો આપણે 10મા ધોરણમાં અથવા તો જ્યારથી ફિઝિક્સ આવે ત્યારથી થોડો પરિચય છે કે ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર, પ્રોટોન પર ધન વિદ્યુત ભાર. પ્રશ્ન આપણો વિદ્યુત બળનો આવ્યો કે વિદ્યુત બળ લાગે તો ગુરુત્વાકર્ષી બળ એક જ પ્રકારનું છે, માત્ર આકર્ષણ છે. જ્યારે અહીંયા જે વિદ્યુત બળ છે એના 2 પ્રકાર પડે છે. આકર્ષણ બળ પણ લાગે છે, અપાકર્ષણ બળ પણ લાગે છે. જો વિદ્યુત ભાર વિજાતીય હોય, વિજાતીય મીન્સ આપણે અહીંયા એક ઇલેક્ટ્રોન લઈ લઈએ, આ એક ઇલેક્ટ્રોન છે અને અહીં એક પ્રોટોન મૂકી દઈએ, આ ઋણ છે, આ ધન છે, વિજાતીય વિદ્યુત ભાર છે, તો તેમની વચ્ચે આ આકર્ષણ બળ લાગશે, આકર્ષણ બળ. પણ જો બંને ઇલેક્ટ્રોન અથવા બંને પ્રોટોન હોય, અહીંયા બંને પ્રોટોન છે, તો આ બંને સજાતીય કહેવાય, સજાતીય. વિદ્યાર્થી મિત્રો, આ સજાતીય વિદ્યુત ભાર છે, એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. આપણે 11મા ધોરણમાં ઘણી વખત વાત કરતા હતા, 2 ભાઈઓ 2 બહેનો ખટપટ વધારે કરે, કેમ? તો કે સજાતીય કયું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. હવે આ વિદ્યુત બળ જે લાગે છે એને લગતા કેટલાક પ્રયોગો છે જે બુકમાં આપેલા છે કે શરૂઆત કેવી રીતે થઈ, તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આના ઉપર વિદ્યુત ભાર છે. તો ઘર્ષણ અનુભવતા પદાર્થની કેટલીક જોડ મેં લખી છે. એક પહેલી લખી છે કાચ અને રેશમ.
એ બંનેને જો ઘસવામાં આવે, આપણે ઘસી દઈએ તો કાચ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વિદ્યુતભારિત પદાર્થ બને, અને રેશમ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વિદ્યુતભારિત બને. હવે આ રીતના બે ધન વિદ્યુતભારિત કરેલા કાચના સળિયા લઈએ અને બે ઋણ વિદ્યુતભારિત રેશમનું કાપડ લઈએ. એક ઉદાહરણ લઈએ, આપણે સાઈડ પર આકૃતિ દોરું છું. આ એક કાચનો સળિયો છે, એ ધન વિદ્યુતભારિત છે. આ બીજો એક કાચનો સળિયો છે, ધન વિદ્યુતભારિત છે. ધન મીન્સ આપણે અહીંયા લખી દઈએ આ પ્લસ, આ બી પ્લસ. હવે આ બે કાચના સળિયાને એકબીજાની જો તમે નજીક લાવો તો અપાકર્ષણ બળ લાગશે. એને કાચના સળિયાને રેશમ સાથે ઘસવા પહેલા એની નજીક લાવો, આપણે નજીક લાવીએ ત્યારે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. વિદ્યુત બળ, આકર્ષણ કે અપાકર્ષણ બળ એને લાગતું નથી. કેમ? તો કે એની પાસે વિદ્યુત ભાર નથી. પણ રેશમ સાથે ઘસ્યા પછી બંને કાચના સળિયા અથવા બંને રેશમના કાપડને જો આપણે નજીક લાવવા પ્રયત્ન કરીએ તો આપણે અનુભવ થશે કે એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે, ધક્કો લાગે. કાચના સળિયાને રેશમના કાપડની નજીક લાવવામાં આવે તો એ નજીક ખેંચાશે, આકર્ષણ બળ લાગે. આમ વિદ્યુતભારના પ્રકાર બે પાડેલા આપણે, ધન વિદ્યુતભાર એટલે કે સજાતીય પ્લસ પ્લસ, વિજાતીય પ્લસ માઇનસ, એમની વચ્ચે આકર્ષણ અને સજાતીય વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. હવે આપણે કેટલાક વિદ્યુતભારના ગુણધર્મની વાત કરીએ, ચર્ચા કરીએ. પહેલા તો એક મુદ્દો છે અહીંયા આપણો, બે પ્રકારના વિદ્યુતભારોને અલગ પાડતો જે ગુણધર્મ છે એને વિદ્યુતભારનું ધ્રુવત્વ, પોલારિટી. આપણે ઘણી વખત બોલીએ ધન ઋણ પોલારિટી, સેલ લઈએ ને, સેલ સૂકો કોષ, ધન ધ્રુવ ઋણ ધ્રુવ, એટલે વિદ્યુત ભારને અલગ પાડતો જે ગુણધર્મ છે એને આપણે વિદ્યુતભારનું ધ્રુવત્વ, પોલારિટી કહેવાના. હવે વિદ્યુતભારનું અસ્તિત્વ જાણવું છે, કેવી રીતે જાણી શકાય? એનું એક સાદું ઉપકરણ છે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. એ હું તમને એક નાની સરખી આકૃતિની મદદથી સમજાવવા પ્રયત્ન કરીએ. આપણી પાસે એક આ કાચની બોટલ લઈ લઈએ, આ રીતના. અહીં એક રબરનો પૂંછ છે, અહીં એક વાહક સળિયો છે. આ સળિયાના છેડે બે સુવાહક પટ્ટી મુક્ત રીતે હરીફરી શકે તેવી મૂકી છે, આ રીતના. હવે આપણે કાચના હાલમાં આપણે એને જોઈ શકીએ, આપણે બંને પટ્ટી ગુરુત્વાકર્ષી બળને કારણે એકબીજાની નજીક છે. કાચના સળિયાને તમે રેશમ સાથે ઘસો. અહીંયા કાચનો સળિયો છે, આ રેશમનું કાપડ છે, એની સાથે આપણે ઘસી દઈએ એટલે કાચનો સળિયો કેવો બની જવાનો? ધન બની જવાનો, પોઝિટિવ. એ કાચના સળિયાને તમે આના સંપર્કમાં લાવો. જેવા સંપર્કમાં લાવે તેવું શું થશે? આ ધન વિદ્યુતભાર અહીંયા આવવાનો, આ સુવાહક સળિયો છે એ અહીંયા આવવાનો. આ બંને મુક્ત રીતે ફરી શકે એવી પટ્ટીઓ છે, એના પર વિદ્યુતભાર આવતા પટ્ટીઓ આ રીતે થઈ જશે. એકદમ સાદું વિદ્યુત દર્શક યંત્ર જે વિદ્યુતભારના અસ્તિત્વની માહિતી આપે. આગળ જઈએ. તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા તેના પર વિદ્યુતભાર મૂકવામાં આવે અથવા દૂર કરવામાં આવે છે. મારી પાસે એક પદાર્થ કેવો છે? તટસ્થ છે, તટસ્થ. એને મારે વિદ્યુત ભારિત કરવું છે તો બે વિકલ્પ આપ્યા, ક્યાં તેના પર વિદ્યુતભાર મૂકો અથવા તો દૂર કરો. જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ કેવો વિદ્યુતભાર પ્રાપ્ત કરે?
અને જો વિદ્યુત ભાર દૂર કરવામાં આવે તો એ કેવો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. સરસ મજાનો એક ઓબ્જેક્ટિવ છે. જો એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે વિદ્યુત ભાર દૂર કરવાના આપણે, તો એ પદાર્થ ધન વિદ્યુત ભારિત બનશે. અને જો એ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો એ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બનશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો આને બરાબર યાદ રાખવાનું. 1 માર્કનો ઓબ્જેક્ટિવ ગણતરીમાં આવે પ્લસ માઇનસ, ગણતરી સાચી પડે પ્લસ માઇનસને લીધે આપણો 1 માર્ક જતો રહે. જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર ધન વિદ્યુત ભાર આવશે, અને પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે પ્રાપ્ત કરે તો એ ઋણ વિદ્યુત ભારિત બનશે. ત્યાર પછી સેજ આગળ જઈએ, 10મા ધોરણની વાત કરીએ. વાહક અને અવાહક પદાર્થ, અને સુવાહક અને અવાહક પદાર્થ. ખૂબ સરળ વ્યાખ્યા છે. જે દ્રવ્યમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકે તે દ્રવ્યને વિદ્યુતનું સુવાહક કહે છે. ફરીથી, જે દ્રવ્યમાંથી વિદ્યુત ભાર, આપણે ચર્ચા લગભગ શાની કરવાના, ઇલેક્ટ્રોનની આવશે, પ્રોટોન નથી આવવાનો. એટલે કોઈ વિદ્યુત ભારની જગ્યાએ ઇલેક્ટ્રોન લખે તો પણ ચાલશે. જે દ્રવ્યમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ શકે તે દ્રવ્યને વિદ્યુતનું સુવાહક કહે છે. અને જે દ્રવ્યમાંથી વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી પસાર ન થાય તે દ્રવ્યને વિદ્યુતનું અવાહક કહે છે. સુવાહકના તમે કેટલા બધા ઉદાહરણ આપી શકો, કોપર, એલ્યુમિનિયમ. આપણે વિદ્યાર્થી મિત્રો સુવાહકની વાત કરતા હતા. એના ઉદાહરણમાં આપણે કોપર, એલ્યુમિનિયમ, શુદ્ધ પાણી આપી શકીએ. અવાહકના ઉદાહરણની વાત કરીએ તો એમ 2 લેખા પણ છે. એક લાકડું, પ્લાસ્ટિક, એ વિદ્યુતના અવાહક પદાર્થ. સુવાહક અને અવાહક એનો થોડો કન્સેપ્ટ તમને ક્લિયર છે. આજે આપણે એક નવી લીટી શીખવાના કે મારી પાસે જે સુવાહક છે એ સુવાહક પર હું વિદ્યુત ભાર મૂકું. જ્યારે વિદ્યુત ભાર ગતિ કરીને સુવાહક પર જાય, અથવા તો આપણી પાસે એક અહીંયા ટુકડો છે એના ઉપર હું વિદ્યુત ભાર મૂકું, બને અહીંયા વિદ્યુત ભાર મૂકી દઈએ આપણે, ધારો કે ક્યુ કુલમ, તો આ વિદ્યુત ભારનું શું થશે? તો સુવાહકની જે સપાટી છે એ સપાટી પર સમાન રીતે વિતરિત થશે, સમાન રીતે વહેંચાઈ જશે. ફરીથી, સુવાહક પર વિદ્યુત ભાર બને મૂકવામાં આવે ત્યારે તે સુવાહકની સપાટી પર સમાન રીતે વિતરિત થાય છે. આનાથી ઊંધું, જો આ પદાર્થ અવાહક હોય એના ઉપર તમે વિદ્યુત ભાર મૂકો તો કે મારી પાસે અવાહક પદાર્થ છે, અહીંયા વિદ્યુત ભાર મૂકું તો અહીંયા જ રહેવાનો, અહીંયા વિદ્યુત ભાર મૂકું તો અહીંયા જ રહેવાનો. કેમ? તો કે વિદ્યુત ભાર એમાં ગતિ કરી શકતો નથી. ફરીથી, સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે એનું સુવાહકની સપાટી પર સમાન રીતે વિતરણ થાય છે. જ્યારે અવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે જે સ્થાને મૂકો ત્યાં જ રહે છે. ત્રીજો, આપણે ઘરમાં વારંવાર એક શબ્દ આવે, અર્થિંગ. જ્યારે વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો વધારાનો વિદ્યુત ભાર ગતિ કરી જમીનમાં ચાલ્યો જાય છે. આ ઘટનાને અર્થિંગ કહે છે. આપણે ઘરે કહીએ ને અર્થિંગ કરવાનો, અથવા તો આપણે પ્લગ લઈએ એમાં 3 પગ આવે, મને એક નીચેના 2 હોય પોઝિટિવ નેગેટિવ, અને ઉપર જે આપેલો હોય એ કયો પ્લગ કહેવાય? અર્થિંગનો કહેવાય. વિદ્યુત ભારના કેટલાક મૂળભૂત ગુણધર્મની વાત કરવાના છે. આજે પ્રથમ દિવસ છે, પહેલો દિવસ છે. આટલું જ આપણે જોઈએ. આવતીકાલે અથવા આના પછીના વિડીયોમાં હું
સેજ આગળ વધીશ, પણ પહેલાં કેટલાક પ્રશ્નોનો જવાબ તમારે મને વોટ્સઅપ પર આપી દેવાનો. નવો ખ્યાલ આવે તો મને જણાવવાનું, તો હું પાછો સમજાવીશ.